60 શબ્દ ઝડપ. ગુજરાત પાક્ષિક ટપેરા. રેડી સ્ટાર્ટ. એ સદા વિકસતા વિલસતા કાવ્યની જેમ દિવ્ય ઉર્જાથી છલકાઈ રહી છે, જેને જોઈ સાંભળીને આપણને સન્માન થાય એવી નાનકડીઓ નથી, પણ અખિલ બ્રહ્માંડની અસંખ્ય કાવ્યકંડિકાઓ છે. આ મનભર, મનહર, મનભાવન, મનમળભેદક, મન ઉચ્છેદક, મનમોહક મહાકાવ્યનો કવિ છે. નવવગડે પથરાયેલી વિશાળતા એનો છંદ છે. અગણિત તારાઓની બારખડી અને આકાશગંગાઓમાં વહેતા ગીતનો એ ગવૈયો છે. મારા પૂર્વજ ઋષિને બ્રહ્મનું ચિંતન કરતાં આ જડ્યું છે કે એ બ્રહ્માંડના મહાકાવ્યનો રચનાર કવિ છે. ફકરો. એ મનીષી છે. મૌન તપસ્યા કરે એ મુનિ, પણ મૌન રચના કરે એ મનીષી. આવી મોટી સૃષ્ટિ રચે પણ પોતાના નામનું પાટિયું ન નાખ્યું. એ મહાન ચિત્રકાર છે. એને બહુ મોટી રચના કરવાની છે એટલે બોલ બોલ નથી કરતો. તાઓ તે ચીંગનું વાક્ય છે. જે જાણે છે એ બોલતો નથી, અને જે બોલે છે એ જાણતો નથી. ફકરો. આજે આ વ્યાખ્યા સાંભળનાર શ્રોતા શોધવા પડે, કારણ આ એક ગહન પણ અદ્ભુત પ્રકાશ ભરેલી વાત છે. ઉમાશંકર યાદ આવે. વિશાળે જગ વિસ્તારે નથી. એક જ માનવી પશુ છે, પક્ષી છે, વનોની છે વનસ્પતિ. ઈશોપનિષદનો આ મંત્ર જો છાતીમાં ગૂંજતો હોય તો હસતા પહાડને જોઈ શકાય, નદીઓના ગીત સાંભળી શકાય, આકાશને ઉકેલી શકાય. આ મનીષીનું એક ઉર્મિકાવ્ય એટલે મનુષ્ય. ઉપનિષદ મનુષ્યના સાંકડા અભિમાન કે અંધકારના ઓડકાર જેવા ઠાલા ગૌરવ ભાવમાંથી બચાવી લે છે. ફકરો. એ પરિભૂ છે, સર્વત્ર છે, વિરોધાભાસોમાં પણ છે, અને એનાથી પર પણ છે. એને પામવો એ નહીં કાયરનું કામ. જોને આ પરિભૂ શબ્દના ગહન અર્થને સમજવાનો નથી, પામવાનો છે. એ બારખડીની બહાર છે. એ ધર્મની ધજાથી ઉપર છે. એ આકાશની પેલે પાર અને સમુદ્રથી હજારો માઇલ ઊંડો છે. સર્વત્ર છે, સર્વ ઇન્દ્રિય છે, સાર્વજનિક છે, સર્વદેશીય છે, સર્વસ્વીકૃત છે, સર્વ જનસુલભ છે, સર્વ સંમોહક છે, સર્વહિતાય છે, સર્વ શ્વાસ નિયામક છે. આ બ્રહ્મને પામવો એ મનુષ્યનો સાચો ધર્મ છે.